નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આજ તારીખ 1/6/2026થી પેન્શન નિયમમાં બદલાવ. તો મિત્રો, ગુજરાત રાજ્યના તેમજ કેન્દ્ર સરકારના પેન્શનરો માટે આજ રોજ તારીખથી પેન્શન નિયમ બદલાશે. તો હવે આ પેન્શન નિયમ બદલાશે તો તેમાં કયા કયા મોટા ફેરફાર થવાના છે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે. તો મિત્રો, હવે પેન્શનરો માટે ખુશખબર, પેન્શન નિયમ બદલાતા તમામ પેન્શનરોમાં આનંદનો માહોલ. તો હવે કેટલો વધારો થશે અને કયા કયા ફાયદા થશે તેની સંપૂર્ણ વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો કેન્દ્ર સરકારના 1.1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરો માટે પેન્શન 50%થી વધારીને 67% કરવા અને ઉંમર સાથે પેન્શન વધારાનું નવું ફોર્મ્યુલા પ્રસ્તાવિત. તો તેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આગામી સમય ખુશીનો સમય છે અને 8મા પગાર પંચ હેઠળ પેન્શનરોના મૂળભૂત પેન્શનમાં 67%નો સીધો વધારો કરવાની જોગવાઈઓ પર ગંભીર વિચાર ચાલી રહ્યો છે. નવા પ્રસ્તાવ મુજબ પેન્શનરોની ઉંમર વધવાની સાથે તેમના પેન્શનની રકમમાં પણ આપોઆપ વધારો થશે. એટલે કે મિત્રો, જે પેન્શનરો છે તેમના જે પેન્શન છે તેના આગામી સમયનું ખુશીઓ લઈને આવી છે અને તેમના પેન્શન હેઠળ જે મૂળભૂત પેન્શન છે તેમાં 67%નો સીધો વધારો કરવાની જોગવાઈ કરવામાં ચાલી રહી છે. અને આ ઉપરાંત કર્મચારીઓને તેમની પસંદગીની પેન્શન સિસ્ટમ પછી ભલે તે ઓપીએસ અને એનપીએસ હોય કે યુપીએસ પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. આ નવું ફોર્મ્યુલા દેશના આશરે 1.1 કરોડથી વધુ લોકોના જીવન પર સીધી અને સકારાત્મક અસર કરશે. તો મિત્રો, આવી રીતે તમે કોઈ પણ પેન્શન સિસ્ટમ અપનાવી હોય તો પણ જે ઓપીએસ હોય, એનપીએસ હોય કે યુપીએસ પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા તમને આપવામાં આવશે. એટલે કે જે તમારે પસંદ કરી હોય તે તમે પસંદ કરી શકશો અને તેમાં 1.1 કરોડથી વધુ લોકોના જીવન પર સીધી અસર થઈ જશે મિત્રો. ત્યારબાદ પરંપરાગત રીતે પગાર પંચમાં માત્ર ફિટમેન્ટ ફેક્ટર અને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ વધારવા પર જ ચર્ચા થતી હતી. પરંતુ આ વખતે 8મા પગાર પંચમાં સંપૂર્ણ ધ્યાન નિવૃત્તિ પછીની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત કરાયું છે. ત્યારબાદ કર્મચારી સંગઠનો દ્વારા કેન્દ્ર સરકારના જે કર્મચારીઓને એક વ્યાપક પ્રસ્તાવ સુપરત કરવામાં આવ્યો છે, જે નિવૃત્ત કર્મચારીઓને તેમના વયસ્કકાળ દરમિયાન સન્માનજનક અને ચિંતામુક્ત જીવન જીવવાની ખાતરી આપે છે મિત્રો. અને પેન્શનમાં 67%નો મોટો ઉછાળો અને વય આધારિત નવું ફોર્મ્યુલા. તો મિત્રો, તેમાં એનસીજીસીએમ દ્વારા સરકારને સોંપવામાં આવેલા પ્રસ્તાવમાં માંગ કરવામાં આવી છે કે ઓછામાં ઓછા 2 સભ્યોના પરિવારના જીવન નિર્વાહને ધ્યાનમાં રાખીને પેન્શનની રકમને
છેલ્લા મળેલા પગાર એટલે કે લાસ્ટ પેડ એટલે કે LPDના વર્તમાનના 50%થી વધારીને 67% કરવામાં આવે। એટલે કે જે પેન્શન મળે છે તે 50% છે, તેનાથી વધારીને 67% કરવામાં આવે। આ સાથે સંસદીય સ્થાયી સમિતિની ભલામણોના આધારે એક નવું વય આધારિત ફોર્મ્યુલા રજૂ કરવામાં આવ્યું છે। આ ફોર્મ્યુલા મુજબ દર 5 વર્ષે પેન્શનમાં 5%નો વધારો પ્રસ્તાવિત છે મિત્રો। અને મિત્રો ત્યારબાદ 65 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 70% પેન્શન મળશે। 80 વર્ષની ઉંમરે પેન્શન વધીને 85% થઈ જશે। ત્યારબાદ 90 વર્ષની ઉંમર પાર કર્યા પછી પેન્શનરોને તેમના છેલ્લા પગારના પૂરા 100% પેન્શન મળવાનું શરૂ થશે। તો મિત્રો આવી રીતે ઉંમર આધારિત જેમાં 65 વર્ષની ઉંમર, 80 વર્ષની ઉંમર, 90 વર્ષની ઉંમર પાર કર્યા પછી 100% પેન્શન મળવાનું શરૂ થશે। ત્યારબાદ OPS, NPS કે UPS કર્મચારીઓને મળશે પસંદગીની આઝાદી। તો નવા પ્રસ્તાવોની સૌથી મોટી વિશેષતા એ છે કે કર્મચારીઓને તેમની અનુકૂળતા મુજબ પેન્શન યોજના પસંદ કરવાનો વિકલ્પ મળશે। કર્મચારીઓ નીચેના 3માંથી ગમે તે એક મોડલ પસંદ કરી શકશે। તો મિત્રો આમ OPS, NPS કે UPS કર્મચારીઓ જે પણ પસંદગી કરે તેમાં તેમને આઝાદી મળશે। અને ત્યારબાદ OPS જૂની પેન્શન યોજના જે સંપૂર્ણપણે સરકારી ભંડોળથી સુરક્ષિત અને ગેરંટી પેન્શન આપે છે। NPS નેશનલ પેન્શન સિસ્ટમ જે માર્કેટના વળતર પર આધારિત છે। ત્યારબાદ UPS યુનિફાઈડ પેન્શન સ્કીમ જે એક હાઇબ્રિડ મોડેલ છે, જેમાં ફાળો આપતી બચત અને ખાતરીપૂર્વકના પેન્શન બંનેનો બેવડો લાભ મળે છે। તો આવી રીતે જે જૂની પેન્શન યોજના હતી તેમાં સંપૂર્ણપણે ગેરંટીકૃત પેન્શન મળતું હતું અને NPSમાં માર્કેટ ઉપર ચડાવ થાય તો તેના આધારે પેન્શન ઉપર નીચે હોય છે। અને યુનિફાઈડ પેન્શન સ્કીમમાં હાઇબ્રિડ પેન્શન મોડલ છે, જેમાં ફાળો બચતની આધારે બચત અડધી આપે છે અને ખાતરીપૂર્વક પેન્શન પણ બેવડો લાભ મળે છે। એટલે કે જેમાં ફાળો આપતી બચત અને ખાતરીપૂર્વકનું પેન્શન બંનેનો થઈને બેવડો લાભ મળે છે। અને મિત્રો હવે આપણે છેલ્લે જાણી લઈશું કે 1.1 કરોડ પરિવારના ભવિષ્યનો નિર્ણય। ભારતમાં જાન્યુઆરી 1946માં પ્રથમ પગાર પંચની સ્થાપના થઈ હતી। ત્યારથી દર 10 વર્ષે તેનું પુનર્ગઠન કરવાની પરંપરાગત રહી છે। 3 નવેમ્બર 2025ના રોજ કરાયેલા 8મા પગાર પંચ અત્યાર સુધીનું સૌથી મહત્વપૂર્ણ કમિશન માનવામાં આવી રહ્યું છે। તેના હેઠળ લેવાનારા નિર્ણયો માત્ર 1.1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોના જે ઘરનું બજેટ નહીં સુધરે, પરંતુ તેમના પરિવારોને ભવિષ્યની તમામ આર્થિક ચિંતામાંથી કાયમ માટે મુક્ત કરાશે। તો આવી રીતે દર વર્ષે 8 પગાર પંચ બદલાય છે, જે 1947થી પ્રથમ પગાર પંચ લાગુ થયું।